નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને મજા આવશે ધીરે ધીરે ઝાડવા એને પાણી પીવાય, પાણી આપો તો એ ઝાડવા વિકસવાના છે અને વાડી બનશે। આટલા વિસ્તારની અંદર ત્યાં કાલે આ મિત્રોનો બીજું શરૂ કર્યું। હા, એક દિનેશભાઈની વાડી આવે છે। અમે બંને 2014થી શરૂ કરી છે। એની વાડી પ્રાકૃતિક છે, મારે પ્રાકૃતિક છે, પણ મારી પાસે ગૌશાળા ઉપરાંત છે, એટલે ગૌશાળા અને આ બંને બરાબર। ગૌશાળામાં આપણે સામાન્ય રીતે તમે દૂધ ડેરીમાં ભરતા હોય તો તમને કેટલા 40 રૂપિયાની આસપાસ મળતા હોય છે ડેરીમાં, વધારે 40 અંદર થાય ને। હા, હવે એ 40 રૂપિયાનું દૂધ, ધારો કે હું મારી ગૌશાળાનું દૂધ 40નું ગણું છું તો મારે અહીંયા 100 રૂપિયાનું થાય છે। એ કેવી રીતે કે 30 લીટર દૂધમાંથી 1 કિલો ઘી થાય। મારું ઘી 2000 રૂપિયા કિલો જાય। આપણે ખેડૂત શું કામ નીચા ભાવે વેચવી ઘી લાંબી વાત છે, બરાબર છે। હવે એ ઘી મારું 2000નું જાય એટલે 30 લીટરના દૂધનામાંથી ઘી તમે ગણો એટલે 60 રૂપિયા ઘીમાંથી ઊભા થયા, બરાબર। છાશ મારી છે 20 રૂપિયા જાય છે એટલે 40 રૂપિયા છાશમાંથી ઊભા થયા, બરાબર। એટલે 100 રૂપિયા થયા। એટલે ખેડૂતે વેપારી બનવું પડશે, બરાબર। તમે ડેરીમાં સીધું ભરી દઈશું તમને 35-40ની વચ્ચે મળવાના, અને એ રીતે તમને ઓશિયાળા થઈને રહેવું પડે કે ટાઈમે પગાર આપે કે ન આપે। હું અહીંયા 10 વર્ષથી ઘી ને છાશ જ વેચું છું, પણ અત્યારે મારી આ ઘી છાશની એટલે ગૌશાળાની આવક લીટરના આપણને 100 રૂપિયા પડે। મારે ઝાપા બહાર જવાનું નથી, મોટરસાઇકલ દોડાવવાનું નથી, કાંઈ। એટલે તમારા ઘરે હવે તો શું છે કે વાટકા વ્યવહાર બધાનો બંધ થઈ ગયો છે। આપણે કોકને ટપુડી દૂધ ઉછીનું લઈએ બી એવું બનતું નથી, જે છે એ વેસાતું લેવું પડે છે। તો આપણા વેપારી શું કામ ન બનવું? એમાં કંઈ નાના બાપના થતા નથી। આપણા કુટુંબના ગુજરાત માટે આપણે આમદાની આવક ઊભી કરવી છે, તો આવું થઈ શકે ને એમાં। અને બધાને જરૂરિયાત છે। મારે અહીંયા હગાવાલા આવતા હોય એની વાત છે અલગ છે, ક્યારેક જ આવે, પણ બાકીના જે આવે છે ને બધાને વેસાતું લેવું છે। આ તમે અમૂલની કોથળી લ્યો છો તો 17-34 રૂપિયાની આવે છે લીટર, 17 રૂપિયાની 500ની થેલી આવે છે ને છાશની, તો એ 35 રૂપિયા થયા। હું 20 રૂપિયા દરરોજની તાજી આપણે અમૂલ તાજું નથી, પણ તેમ છતાં જે મળતું હોય આપણે વાપરીએ છીએ। એટલે બધા ખેડૂતોને મારે વિનંતી છે કે એને આપણે મૂલ્યવર્ધક કહીએ છીએ। આપણા બધા પ્રોડક્ટને મૂલ્યવર્ધન કરો તો એના પૈસા આપણને મળે। બાકી વેપારી આપણને શું આપે ખબર છે? આ મગફળી અત્યારે 1100માં આજ નથી ચાલતી, બરાબર। એ 1500માં વેચી, મારી પાસે અત્યારે 1400ના ગ્રાહક હોય છે, 1400 વેચી છે, તો પછી 1100વાળાને શું મળ્યું? એની પાસે ભલે 500માં મગફળી થઈ તો 1.5 લાખની ખોટ જ ખાઈ દઈએ ને, 3 રૂપિયાના ફરકમાં। એટલે ખેતીની અંદર આ એક વસ્તુ જરૂરી, આપણે મહેનત ખૂબ કરી છે, ભગવાન આપે છે સારું, પણ જ્યારે વેચવાનું આવે છે ને ત્યારે આપણે બુદ્ધિ નથી લગાડતા, અને ગાડેરિયા પ્રવાહની જેમ પેલો દલાલ એક ગામમાં આવ્યો અને ખોખીનો ખટારો ભરતો હોય કે ભાઈ મારીનો એમને એમ કરીને આપણે નાખી દઈએ છીએ। દરેક ઉત્પાદનમાં આવું થાય છે। દૂધ ઘીમાં એવું થતું હોય, છાશમાં એવું થતું હોય, ઉકરડામાં એવું થતું હોય, બધામાં એવું થાય છે। આપણે આપણી વસ્તુ છે એ જેમ કહે છે ને કે વેપારી એનો ભાવ નક્કી રાખે અને આપણે લબડતું જવાનું। આ ઘી છે અત્યારે સુરસાગર ડેરીવાળા 3 રૂપિયા વેચે છે, પણ એમાં સાચું કેટલું? એનું દૂધ જ ડુપ્લિકેટ હોય તો સાચું કેટલું? એ બધા મોટા છે એટલે આપણે એને ટીકા ન કરીએ, પણ આપણી વસ્તુની આપણે ક્વોલિટીમાં ધ્યાન રાખીએ તો સારામાં સારું થાય, બરાબર। પ્રાકૃતિક ખેતીમાં જે કામ કરો તો આ અમારે 25% પાણી છે, આ લીંબુ થાય છે, બરાબર। બજારમાં લીંબુના અત્યારે 30-32-35 રૂપિયા આવે છે, મારે 60 રૂપિયા ઘા કર્યા આવે છે। અમદાવાદ મોકલું, સુરેન્દ્રનગર મોકલું, આજે 9:30 કાલે મોકલ્યા છે। હવે એ લીંબુનો ભાવ એને કીધો મને કે સાહેબ 65 રૂપિયા આવ્યા છે, તો 60 રૂપિયા ઘા કર્યા આવે તો આમે તમને ખોટ ક્યાં ગઈ? ઓછો ઉતારો આવતો હોય એ ઓછોય નથી આવતો, ઉતારો એટલો જ આવે છે। માવજતમાં ખર્ચો નથી। મેં આ લીંબુમાં 1 નયા પૈસાની દવા નાખી નથી, 9મું વર્ષ છે લીંબુ મેં ખર્ચો જ નથી કર્યો પાણી આપવા સિવાય। જે વાપરું છે ગૌમૂત્ર અને છાશ, તો ખર્ચા વગરની ખેતી છે, ઊંચો ભાવ મળે છે, ખોટ ક્યાં ગઈ? તો પ્રાકૃતિક ખેતી કરવામાં નુકસાન ક્યાં ગઈ? સમય જતાં બધાના ભાવ આવે, બધા કરતાં આપણા ભાવ વધારે મળે, પણ એની પાછળ આટલું ધ્યાન રાખવાનું છે, કારણ વગરની દવા છાંટવી નહીં। મારે સાહેબો સાથે બધા જોડે સંપર્ક હોય, મને ઘણા ભલામણ કરવા આવતા હોય છે કે સાહેબ આ દવા છાંટો, તમારામાં કોકડ જીતતી રહે, આ દવા છાંટો ફૂલ વધારે આવે। તો કુદરતે એને જેટલું લિમિટ બનાવ્યું છે 25% જ પાણી છે, બધા પાસે કૂવા ભીડાય છે, પાણી નથી, તેમ છતાં બધા ઝાડવા લીલાછમ ઉગેલા છે,
લીંબુડીમાં મહિને એક વખત પાણી આપવું, વચ્ચે 6 મહિના પાણી આપતો જ નથી. જેઠ મહિનો 2 પછી શેઠ હજી હવે ચાલુ કરીશ પાણી ચાલુ પાણી જ નથી આપવાનું, તો હું ખર્ચો લાગ્યો. એટલે આવી રીતની ખેતીમાં કરો એવી મારી એક વિનંતી છે. બીજા મારા ઉત્પાદન છે, અહીંયા ગાય આધારિત જો ગૌશાળા ચલાવું છું, તેનું એક ઉત્પાદન આ ગૌમૂત્ર છે, ફિનાઇલ છે, આ ઘી બનાવું છું, આ જૂનું સેમ્પલ છે, ઘી બને છે. આ ફિનાઇલ બનાવે છે પોતું કરવાની. આમાં ગૌમૂત્ર આવે, લીમડાનો અર્ક આવે, અર્ક હું આ લીમડાના પાંદડા કાઢી જાતે જ બનાવું છું, એટલે બહારથી જ નથી લાવતો. અર્ક આવે છે અને એક પામ ઓઇલ આવે છે, એ માર્કેટમાં લાવવું પડે છે, પણ એ ઓર્ગેનિક છે. તો સારામાં સારું ફિનાઇલ તૈયાર થાય છે. આ લીટર હું 50 રૂપિયા આપું છું, મારા મિત્રો હવા રૂપિયા આપે. પછી ગૌમૂત્ર આપણે ખેતીમાં વાપરવાનું કહીએ છીએ. કાલે અમારે ચર્ચા થઈ હતી જે ખેડૂતો આવ્યા તેની સાથે. ખેતીમાં ગૌમૂત્ર શું કામ કે આપણે જમીન યુરિયા ડીએપી નાખીને કઠણ કરી નાખીએ. એ જમીનને નરમ કરવી હોય તો આપણે શું કરવાનું? તો નરમ કરવામાં સૌથી પહેલાં ગૌમૂત્ર છે. તમે ગૌમૂત્ર જ્યાંથી મળતું હોય ત્યાંથી લઈ અને વીઘે તમે 50 લીટર ગૌમૂત્ર નાખી દો એટલે તમારી જમીન પહેલા વર્ષે મોરમ જેવી પોચી થઈ ગઈ છે. એ આ પ્રયોગ જોશો એટલે ખબર પડી જશે શું કામ આવું થાય છે. તો ગૌમૂત્રનો વધુ ઉપયોગ કરો અને ગાયના છાણનો એટલે ઉકળા તરીકે ગાયનું છાણ વાપરો. હવે પ્રયોગમાં એવું છે કે આ પીવાનું પાણી છે, બરાબર છે. આ પીવાનું પાણી આપણે માનીએ કે આ મનુષ્ય માટે એક ઉદાહરણ આપું, જમીનમાં આ જ લાગુ પડે છે કે આ છે ને આપણી હોજરી છે, હોજરીમાં પડેલું પાચક રસ, બરાબર છે. આપણે જે બહારનું આચર કૂચર ને ખોટા તેલને ખાઈએ છીએ ને એના લીધે શરીરમાં કચરો બધો બને છે, એટલે ઝેરી તત્વો બને છે. આ શરીરમાં ઝેરી તત્વો આપણે આવી ગયા એટલે લોહીનો રંગ જે આપણે જોઈએ છીએ ને એવો રંગ આનો થઈ ગયો. પણ વાસ્તવમાં શું છે કે બધાની હોજરી હારી નથી હોતી, એમાં નોખા તત્વો હોય, મોટાભાગે ઝેર જ હોય છે. કોઈને પીઝા ખાવા છે, પાઉંભાજી ખાવા છે કે ખોટા ખોરાક લેવા છે. ખોટા ખોરાકમાં એવું છે કે મસાલા બહારને લેવાથી હારા ન આવે. એમાં સફેદ ચોખાનો કોળિયો આપણે મોઢે જ નાખીએ એટલે હોજરીમાં જાય, બરાબર છે. એ કોળિયો હોજરીમાં ગયો એટલે હોજરીમાં જે આ ઝેરી રસ પડ્યા છે ને બધાના શરીરમાં ઝેર તો હોય જ તે, બરાબર. ઝેરી રસ પડ્યા છે એટલે હોજરીમાં જે સફેદ ચોખા નાખ્યા હતા ને એ જો કાળા થવાના ચાલુ થઈ ગયા અમુક સેકન્ડોમાં. એટલે આપણા ખોરાકનું એવું થાય છે, તમે અળદીઓ ખાવ ને એના જે ઘીના એના તત્વો હોય પણ તમારો પાચક રસ ખોટો થઈ ગયો હોય તો એ પચવાનું નથી અને માંદગી રહેવાની જ છે. આ ચોખા કાળા થઈ ગયા. હવે આ કાળા ચોખા એટલે આપણા કોળિયા ઉપર જે આનો પડ બંધાઈ જાય ને, તમે ગમે તે ખાધું હોય ને એ પડમાંથી પોષણમાં રૂપાંતર થયા વગર શરીરમાંથી બહાર નીકળે. તેને શુદ્ધ કરવા માટેનું પૃથ્વી ઉપરનું સારામાં સારું તત્વ હોય તો ગૌમૂત્ર અર્ક છે. જો આમાં કોઈ જાદુ નથી, આ હકીકત છે. ગૌમૂત્રના અર્કથી આ બધા છે ને ઝેર છૂટું પડી ગયું. અમે એને ટોક્સિન કહીએ છીએ પણ ઝેર છૂટું પડી ગયું. ઝેર છૂટું પડી ગયું એટલે આ પ્રવાહી છે એ આપણા શરીરમાંથી પેશાબ માટે બહાર નીકળી ગયું, એટલે એ ઝેર નીકળી ગયું. પછી સોલિડ રહ્યું એ આંતરડામાંથી સ્ટૂલ વાટે બહાર નીકળી જાય, સંડાસ વાટે. એટલે આ જે વસ્તુ થઈ ને એ તમારા શરીરને શુદ્ધ કરી નાખ્યું. જો ચોખા હતા એવા સફેદ થઈ ગયો, ઉપરથી જે કચરો હતો બધો નીકળી ગયો. આવું જમીનમાં થાય છે. જમીન યુરિયા ડીએપી લીધે જે કઠણ થઈ ગયેલી છે એ જમીન તમે ગૌમૂત્ર નાખો એટલે તરત છૂટી પડી જાય. છૂટી પડે એટલે હવામાં બધા તત્વો છે એને છોડને પોષણ માટેના તમારા જે હવાની અંદર છે નાઇટ્રોજન ને બધું પડ્યું, તમારે યુરિયા નાખવાની જરૂર નથી. હવામાંથી નાઇટ્રોજન ક્યારે ખેંચી શકે એ ઉપર જમીન બજર ન થઈ હોય તો આપણે ખેડ શું કામ કરીએ, જમીનને છૂટી શું કામ પાડીએ છીએ બીલી આપીને? એટલા માટે કે એની જમીન ખુલ્લી થાય ને એટલે હવામાંથી બધા તત્વો મૂળમાં જાય અને એનો ખોરાક છે. પછી એ છોડનો વિકાસ થાય. એટલે આપણે પાણી પાવી, હમતળ પાણી પાવી છીએ એટલે હમતળ પાણીમાં જ આખી સીપોડી થઈ જાય. સીપોડી થાય એટલે હવાના તત્વો એ ખેંચી ન શકે, બરાબર છે. પછી તમારે તરત બીજું પાણ આપવું પડે, ત્રીજું પાણ આપવું પડે. પણ ઓલું જે એક પ્રથા છે ને એકને એક વખોડો પાવાની, એ પ્રથાથી પોષણ સારું મળે છે. આપણે અમુક ફાવતું હોય કે ન ફાવતું હોય. હવે આ જે થયું ને
એ ટોયલેટ માટે તમારો જે ઘન કચરો નીકળ્યો ને એ સંડાસ વાટે બહાર નીકળે. સંડાસ વાટે જાય એટલે શું છે કે આંતરડામાંથી સફર કરે. એ આંતરડામાંથી આગળ વધે ને એટલે શું થાય છે કે આંતરડાને સાફ કરતું જાય. તમારે ડાબી આંખને આપણે કહેવાય છે કે વિટામિન એ જોઈએ, કે જેને વિટામિન ડી જોઈએ છે, વિટામિન ઈ જોઈએ છે, વિટામિન B12 જોઈએ છે. કોળિયામાંથી છૂટું કોણ પાડે? એમાં આખો કોળિયો મોઢેથી લીધો, એમાં દાળ ભાત શાક રોટલી બધું આવી ગયું, એને છૂટું કોણ પાડશે? તો છૂટા પાડવા માટે ઈશ્વરે ન કલ્પી શકાય ને એ વ્યવસ્થા મૂકી છે. તમારા આંતરડામાં 71 ટેપિંગ મૂક્યા છે. આપણે જેમ ડ્રીપમાં ઝીણી નળીઓ કાઢી હોય ને એને શું લિટરલ કહે છે, શું કહે છે? હા, એ ઝીણી નળીઓ કાઢી હોય ને એવા 71 ટેપિંગ મૂક્યા છે. તમારા શરીરના 71 અંગ છે. ડાબી આંખ, જમણી આંખ, કાન, નાક જે છે એ બધાના માટે એક એક નોખું ટેપિંગ છે. હવે એ ટેપિંગમાં ડાટો દેવા જાય એ અંગ તમારું નબળું. તમારે એ ટેપિંગ ચોખ્ખા રાખવા હોય તો ગૌમૂત્રનો ઉપયોગ કરવો પડે શરીર માટે. વાત, પિત્ત, કફ ત્રણેય રોગ દૂર કરનારી વસ્તુ છે. એટલે શરીરમાં રોગ જ ન રહેવા દે. કેન્સરના જંતુ દરેકના શરીરમાં હોય ને હોય છે. 4 થી 5 પ્રકારના હોય. જ્યાં સુધી તમારો ખોરાક પાણી હારા રહ્યા અને સશક્ત રહ્યા ત્યાં સુધી આગળ ન વધીએ કે ઉમરો ન કરે. બાકી મારા ને તમારા બધાના શરીરમાં કેન્સર હોય. તમારી ખોરાકની પ્રથા એને લાઈફસ્ટાઈલ કહે છે, જીવન જીવવાની પદ્ધતિ જો તમારી બદલાઈ જાય ને તો એ કેન્સર હુમલો કરીને તમને માંદા પાડે. નહીં તો કેન્સર કાંઈ નથી કરે. કેન્સર જેવું બીજી રીતે ગણાય જ નહીં. સાચો ખોરાક લેતા હોય ને તો કેન્સર કંઈ ન કરે તમને. ઓકે, એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આ જેવી રીતનું આગળ વધે ને એટલે અંદરના બધા ટેપિંગ સાફ કરતું જાય. સંડાસ વાટે બહાર નીકળે ત્યાં સુધીમાં આખું આંતરડું સાફ થઈ જાય. પછીનો તમે જે ખોરાક લ્યો ને એ સીધો પચવાનો છે. તમે 7 રોટલો ખાશો તો એમાંથી શક્તિમાં રૂપાંતર થાય. આ ગૌમૂત્રનું કામ છે. એટલું જ કામ જમીનની અંદર છે. જમીનની અંદર તમે આને આપવાનું ચાલુ કરશો ને એટલે 2 કે 3 સિઝનની અંદર તમારી જમીન એવી ભરભરી થઈ જાય ને કે એને બહારનો ખોરાક તમારે ખાતર આપવાની જરૂર નહીં પડે ને તોય આવા ઝાડવા થાય છે, સૂર થાય છે. એટલે બધાને એક વિનંતી છે કે ગાય માતાને ગાય આધારિત ખેતી કરવાનું ખાસ વિનંતી છે. જે કંઈ ખર્ચમાં પડતી હોય, આપણે અહીંયા એટલી મોંઘી નથી પડતી, પણ આ કામ કરશો ને તો આપણી ખેતી ઉત્તમ થશે, આપણો પરિવાર સારો રહેશે એવી એક વિનંતી છે આમાં. એટલે આ ગૌમૂત્રનો મેક્સિમમ છે. અમે આ જે ગૌમૂત્ર છે અર્ક બનાવીએ છીએ, આને અર્ક કહીએ છીએ. અર્ક હોય ને એટલે અર્ક તમને પાણી જેવો દેખાય. ગૌમૂત્ર તમને ઘેરું લાગે એ તમને પીવામાં સુખ આવે. એટલે અમારી પાસે મશીન છે, મશીનમાં આપણે અર્ક બનાવીએ છીએ. આ અર્ક સવારે નયણા કોઠે 2 ઢાંકણા લઈ લેવાનો, અડધો ગ્લાસ પાણી એટલું પાણી લઈ લેવાનું, 2 ઢાંકણા નાખી અને પી જાઓ એટલે શરીરનો એકય રોગ નહીં રહે. એકય રોગ નહીં રહે. ખાલી તમે 1 મહિનો લેશો, મહિનામાં 2 બોટલ વાપરો એટલે પૂરી થઈ જાય. આમાં બજેટનો ખર્ચો વધારે નથી. 60 રૂપિયાની બોટલ હોય, 2 બોટલ પીવો, 20 રૂપિયાનો ખર્ચો આખા મહિનાનો. 2 થી 3 મહિના તમે આનો ઉપયોગ કરશો તો તમારું શરીર હોના જેવું થઈ જાય. બરાબર છે. અમે તો અત્યારે કહીએ, અમારે બીજી મિટિંગ હોય એમાં કહીએ છીએ કે લાખો રૂપિયા ખર્ચીને એટલે હોનાના સિક્કા આપીને પણ ગાયના ઉત્પાદનો વાપરો તમે. ગાયના ઉત્પાદન અમે એટલે જાહેરાત કરવા કે કોઈને કમાવા માટે જ કહેતા, પણ શરીર સ્વસ્થ રાખવું હોય તો ગાયના પેલા વાપરો એમાં. તો મારું એક ઉદાહરણ કહું, મારી બા હતા, એક 84 વર્ષે ગુજરી ગયા. અમે 6 ભાઈ બહેન, મારા ફાધર 7 ને મારી બા 8 ને 2 ભાઈઓ, 10 જણા એક જ ચૂલાનું ને એક જ ગોળાનું પાણી પીતા હતા ને એક ચૂલાનું રાંધેલું ખાતા હતા. અમને બધાને નાની મોટી મુશ્કેલી આવી છે, પણ એ ગુજરી ગયા ને ત્યાં સુધી એના દાંત તાજા, હારામાં હારું કઠણમાં કઠણ ખાઈ શકે, આ બધું પચાવી શકે, બરાબર સાંભળી શકે, દેખી શકે, જોઈ શકે. એનું કારણ એક જ હતું કે જ્યારે ગા દોવા બે ને ત્યારે ગાને ધબ્બો મારે એવી ટેવ હોય ને કે ધબ્બો મારે એટલે બહારો વાળે, એટલે ધબ્બો મારે ત્યારે 2 સાપા ગૌમૂત્ર પીતા હતા. એ છેલ્લે ગુજરી ગયા પછી ખબર પડી કે આનું જીવન આટલું સારું કેમ નથી. એટલે કે અમે બધા એક રવડાનું ખાનાર ટૂંકમાં. એટલે એના ઉપરથી લાગ્યું કે ગાય સાચી છે. અને ત્યાર પછી મેં તો આ 15 વર્ષ શરૂ કર્યું, સોરી 10 વર્ષ છે, 10 વર્ષ શરૂ કર્યું. પણ આજની તારીખમાં હું ખાતરીપૂર્વક કહું છું કે ગાય માતાના સાનિધ્યમાં રહેશો તો તમારી શારીરિક શક્તિ સારી રહેશે, તમારી આર્થિક શક્તિ સારી રહેશે. સાહેબે કીધું કે ગૌમય વસ્તે લક્ષ્મી માતાજીનો વાસ શાણમાં છે. શાણમાં શું કામ છે? એ શાણ તમે ખેતરમાં નાખો ને એટલે એમાં સાહેબ 350 તત્વો છે ગૌમૂત્રમાં. શાણ તમારા છોડનું જોતું એકય તત્વો એમાં ઘટતું નથી. એમાં સોનું છે, ગોલ્ડ છે, સિલ્વર છે, આયરન, ઝીંક, કોપર, બોરોન, સલ્ફર બધા તત્વો આવી જાય. એટલે તમારે બહારની કંઈ દવા લેવાની જરૂર જ નથી, ખાતર કે પેસ્ટિસાઇડ કંઈ, આમાંથી જ બધું મળી રહે છે.
તો પછી બહારનો ખર્ચો હું કામ કરવાનો? થોડોક અભ્યાસ કરો. અમારા જેવા પાસે ક્યારેક આવો એટલે આપણે બધા ભેગા થઈને નાના મોટા સત્સંગો કરીએ. એકલા આવતા હોય તો મને વાંધો નથી, મારી પાસે જે કંઈ જાણકારી છે એવું બધાને કહેવા માગું છું. પણ આવું કરો, આમાં અનુભવો. અને જો આવું કરનારને પહેલાં જ બધા ગાંડા જ કહીશું. તમે ઓર્ગેનિક ફાર્મિંગ તમારા ગામમાં શરૂ કરશો એટલે તમને સારા કહેનાર નહીં. આને જો હું અહીંયા આવતા મારા કુટુંબના બધા કહેતા હતા સાહેબ આવ્યા છે 6 મહિના જતા રહે. એટલે આવું એનેથી આપણે પાછું નથી પડવાનું. કોઈ ટીકા કરે એને પાછું નહીં પડવાનું, પણ આને વળગી રહેવાનું. વળગશો તો ફાયદા છે. તમે જેટલા કહો ને, જેટલા સંશોધકો છે ને એ બધા ગાંડા જ છે. બરાબર, એના દરણે ગાંડા જેવા હોય ત્યારે એનું નામ આવ્યું હોય. બરાબર, આપણે સોક્રેટીસ જુઓ, ગેલિલિયો જુઓ, બધા એકદમ પાગલ થયા હોય કોઈ પણ વિષયની પાછળ, ત્યારે જ એને સિદ્ધિ હાંસલ થાય. અમારા જેવાને તો આટલો લાભ મળ્યો છે, તમે આટલે પગે છે, તમે ઈચ્છીને આગળ વધી શકો, પણ વિષય છોડશો નહીં. દુનિયા ગમે તે કહે ને, ગાયનો વિષય છોડશો નહીં ને તો આપણને મજા આવશે બધી રીતે. અને આર્થિક તમને કંઈ નુકસાન નથી. કીધું ને કે આ મારું લીંબુ ધરીને સામે 60 જાય છે, મને શું નુકસાન છે? અને મારે આમાં ખર્ચો કંઈ નથી કરવાનો. બીજા તો એમને અઠવાડિયે દવા છાંટે છે. કાનપરના ફાર્મમાં ત્યાં જઉં છું, ટ્રેક્ટર લઈને અઠવાડિયે છાંટતા હોય છે. તો એ મને કહે છે ખોડાભાઈ તમારી જેટલી નીપજ અમને નથી આવે, એવરેજ નીપજ અમે ગણીએ. એટલે આ બધી વસ્તુને પાછળ આ બોળો આપશો પધારે એનો આનંદ છે. બરાબર છે. વિષય તો આપણો ઘણો મોટો હોય, પણ ખાધા પછી ઘણાને હોવાની ટેવ હોય, એટલે જવાની ઉતાવળ હોય. ફરી કોઈ વખત ગમે ત્યારે એકલ દોકલ આવો તો વાંધો નહીં. આ આપણે ઝાંખો ફૂલો જ હોય છે. બરાબર છે, મજા આવશે. અહીંયા બાગાયતી તો આપણે એમ કહેતા હતા કે સાયલા તાલુકામાં કાંઈ ન થાય. મારી પાસે બધું છે. જો આંબા થાય છે, સારા મારી કેરીઓ થાય, લાલ જામફળ છે, સફેદ જામફળ છે, આમળા છે, ચીકુડી છે, પછી ચંદન છે, ચંદન લાલ ચંદન, સફેદ ચંદન, શાક છે, સીસમ છે, બધા ઝાડ અહીંયા વાવેલા છે. બધા ઝાડ હારા મારા થાય છે. એટલે મહેરબાની થોડીક મહેનત નથી આમ. તમારી લગ્ન લાયકી જોઈએ કે વાપરું શું કામ મળે? સાહેબ કે મેં અમારા ગ્રુપ પર બધા ઝાડ વાવેલા સફરજન સાથેના વાવ્યા. બરાબર, તો એ થાય જ તે. હું અહીંયાથી 600-7 પેટી કેરી મારે એક આંબો છે તેમાં જ ખાવું. 6 આંબા છે, એક આંબાથી 6-7 પેટી થાય. આપણા કુટુંબને તો ચોખ્ખું ખાવા મળે છે એનો સૌથી વધારે. એટલે ઘરે વાવો જામફળ તમારે સારા મારા આપણા વિસ્તારમાં થાય. 28 બધા તત્વો આપણા સાયલા તાલુકામાં એ રીતે છે. 5 થેલી 10 થેલી એ રીતે લઈ જવું હોય તો એ ઘન જીવામૃત તમે લઈ જઈ શકો છો. આ બાબત એવી છે, આપણા ઘરે સહેલાઈથી આપણે બનાવી શકીએ, બરાબર, પણ આપણે હજી આમાં આવતા નથી. કોઈ આપણને ડીએપી થેલીની જેમ જો રેડીમેડ આપો તો એવું કરવા માટે આપણે ટેવાયેલા છીએ. એટલે સરકારે આખું એના માટે કર્યું કે તમને આ આખું છે ને અહીંયા એજ્યુકેટર હલાવવા માટે મૂકેલું છે, બરાબર. અને આખું અહીંયાથી કોઈ ઘણા ખેડૂતો છે તો ગાયનું ચરણ જીવતા નથી, બરાબર. ના જીવવું હોય તો અહીંયાથી રેડીમેડ પણ તમને મળે. એના માટે તમે ખોડાભાઈનો સંપર્ક કરી શકો છો. સાથે સાથે ઘન જીવામૃત તમારે લઈ જવું હોય તો એ તમે ખેતીની અંદર વાપરી શકો છો. એટલે આ વસ્તુ આખી આ રીતની છે. અને સરકાર હવે આવી રીતે તમારે કોઈને આમાંથી તૈયારી હોય, ગૌશાળા હોય અને 1,20,000ની સહાય આવતી સાલ લેવી હોય તો કહેજો, પણ ટ્રસ્ટ જોઈશે. તમારા વ્યક્તિગત નામે સહાય આપતા મહેનત, બરાબર. એટલે આ રીતની બાબત છે આખી, બરાબર. બનાવવાનું છે. હાલો પડે
આ પ્રગતિશીલ ખેડૂત મિત્રોમાં ગણાતા ખાસ શ્રી ધુરુભાઈ વેગડ, કુકડા ફાર્મથી વધારેલ અધિકારીશ્રીઓ, સ્ટેજ ઉપરના સર્વ અધિકારીશ્રીઓ અને આપ ખૂબ જ ઉમંગથી પધારેલ સૌ ખેડૂત મિત્રોને હું ખોડાભાઈ સભાણી, મારું ગામ વખત પર છે, સાયલાથી 8 કિલોમીટર દૂર, અને ત્યાં જેટકો સબસ્ટેશનની પાસે હું ગૌશાળા અને પ્રાકૃતિક ફાર્મ ધરાવું છું. આપને વિઝિટ કરવા માટેનું આમંત્રણ છે. મિત્રો, ખેતી માટે એવું કહેવાય છે, હું પોતે એન્જિનિયર છું, મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. સરકારમાંથી નિવૃત્ત થયા પછી કહેવાય ને કે 60 વર્ષે કામ શરૂ કર્યું, તો અત્યારે હું 70 વર્ષનો છું અને એ કામમાં ખૂબ જ મજા આવે છે. મેં ઘણા વર્ષોથી એક તો તમન્ના હતી કે ગાયની સેવા કરવી, એટલે ગાયોની ગૌશાળા શરૂ કરી. ગૌશાળા શરૂ કર્યા પછી દિવસે દિવસે એટલા બધા એના મૂલ્યો મળ્યા કે આપણને એમ લાગે કે આપણા જીવનમાં ગાય સિવાય કાંઈ ન હોવું જોઈએ. ખેડૂતો માટે તો ખાસ જરૂરી છે કે ગાય હશે તો જ તમે ખેતી કરી શકશો, એવું હું ખાસ માનું છું. માટે આશા રાખું કે દરેક ખેડૂતને ત્યાં ગાય હોવી જોઈએ. કદાચ સમયની મર્યાદા હોઈ શકે, પણ ગાયના જે ફાયદા આપણી ખેતીમાં છે, આપણા પરિવારના પોષણમાં છે, એવા ફાયદા બીજે ક્યાંયથી મળશે નહીં આપણને. એટલે ગાય આધારિત ખેતી કરવી, પ્રાકૃતિક ખેતી કરવી એ રાજ્ય સરકારશ્રીનો હમણાં આપણે અત્યારે વક્તવ્ય સાંભળ્યું, એમાં એમની તો નેમ છે જ, તે આપણને તમામ પ્રકારની સહાયો પણ કરે છે. પણ સહાય કરે કે ન કરે, પણ આપણા ઘેર ગાય હોવી જરૂરી છે. કારણ કે એના છાણ, મૂત્ર, દૂધ, ઘી બધા આપણા માટે એટલા ઉપયોગી છે. કહેવાય છે કે ગાયનું રોમે રોમ આપણા જીવનમાં ઉપયોગી છે. વિષય ઘણો લાંબો હોઈ શકે, પણ ગાયની નજીક તમે જશો તો એની ઓરા એવી આવશે કે અડધા રોગ તો તમારા એમના જતા રહેશે. પછી જે ઘરમાં ગાય હશે ત્યાં વાસણ નહીં ખકડે. વાસણ નહીં ખકડે એટલે ઘરમાં સામાન્ય ઝઘડાઓ થતા હોય એ નહીં થઈ જાય. એ ગાય માતાનો પ્રતાપ છે. ગાય કોઈ રીતે સામાન્ય નથી, તમામ રીતે પૂજનીય છે. આપણે 33 કોટી દેવતાઓનો વાસ કહીએ છીએ કે અમે એનો જે અભ્યાસ કરીએ છીએ અને ઊંડાણપૂર્વક એમાં રસ લઈએ છીએ તો જાણીએ છીએ કે ખરેખર 33 કોટી દેવતાઓ ગાય માતામાં વસે છે. એટલે જ ગાય પૂજનીય છે. આપણી સનાતન સંસ્કૃતિમાં તો ગાયનું મહત્વ છે, ધરતી માતાનું મહત્વ છે, નદીનું મહત્વ છે, તુલસી માતાનું મહત્વ છે. જેને જેને આપણે માતા કહીને પૂજીએ છીએ એ બધાનું મહત્વ છે. કોઈ વસ્તુ સામાન્ય નથી. હવે ગાય આધારિત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી કરવા માટે સૌથી પ્રથમ તો આપણી નેમ હોવી જરૂરી છે. અહીંયા રીંગણીના અને બીજા શાકભાજીના વાવેતર કરતા ઘણા બધા ખેડૂતો હશે કે દરરોજ સાંજે ઝેરી દવાનો પંપ લઈને છાંટે અને બીજે દિવસે રીંગણા મોટા કરીને ખવડાવે. નો ડાઉટ એની એક જવાબદારી છે કે પાક લેશે તો પૈસા આવશે અને પૈસા આવશે તો કુટુંબનું ભરણ પોષણ થશે. પણ એમાં મિત્રો એવું થઈ શકે છે કે હું તો 10 વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું. આપ જો આજે આયોજન છે મારા ફાર્મ ઉપર જઈ શકશો તો જોજો કે ત્યાં લીંબુની ક્વોલિટી આપણને કેવી મળે છે. બરાબર છે. ગાય આધારિત ખેતીમાં કાંઈ ઘટતું નથી. અત્યારે તમારા લીંબુના 35-40 મળે છે, મને 70 મળે છે. મારા લીંબુ અત્યારે 1400 રૂપિયા જાય છે. તો સમય જતાં તમે એમ ગણો છો કે ક્વોન્ટિટી એટલે વધુ જથ્થો હશે તો જ આપણને વળતર મળશે એવું નથી. ઓછા જથ્થામાં પૈસા મળે જ છે. એટલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આપણા પરિવાર માટે ખાસ કરો, પરિવારના સ્વાસ્થ્ય માટે, ભલા માટે, અને ભવિષ્યની અંદર આ ખેતી કરતો હશે એ ઘણી રીતે સદ્ધર થશે. પોતાની હેલ્થમાં તો સદ્ધર થશે જ તે. એટલે ગાય આધારિત ખેતી કરવી બહુ જરૂરી છે. ગાય આધારિત ખેતી અને આપણી બગડેલી જે ધરતી માતાને સુધારવા માટે સૌથી મહત્વનું અને પ્રથમ પગલું હોય તો ગૌમૂત્ર છે. ગૌમૂત્ર અથવા તો ગૌધનનું મૂત્ર, એમાં આખલાના મૂત્ર એ વાપરી શકાય કે બળદના મૂત્ર એ વાપરી શકાય. ટૂંકમાં ગૌધનનું મૂત્ર જો આપણે વાપરીશું તો બગડેલી જમીન સૌથી પહેલાં સુધારી શકીશું. 1-2 મિનિટમાં આપણે એક ડેમો બતાવીશ. એમાં આપ જોઈ શકશો કે આપણા જે ધરતી માતાનું માં આપણે જે ઝેર મૂક્યું છે, પેસ્ટિસાઇડ સ્વરૂપે છે, ખાતર સ્વરૂપે છે, એના લીધે જે જમીન બગડી ગઈ છે એ જમીનને જો સુધારવી હશે તો આપણે પ્રથમ ચરણ તો એનું ગૌમૂત્ર અને ઘન જીવામૃતનું આપણે ઉપયોગમાં લેવું પડશે. ઘન જીવામૃત એટલે આપણા ઘરના ઉકરડા હોય છે.
આપણે ઉકરડો સામાન્ય રીતે બહેનોની જવાબદારીમાં આવે કે ઉકરડો લઈ અને બકડીઓ કે હુમલો લઈને આપણે ઢગલો કરીએ છીએ. એ ઉકરડાને કંઈ માવજત કરતા નથી અને વૈશાખ મહિનો આવે એટલે આપણે ખેતરમાં ઠલવી દઈએ છીએ. એ જ ઉકરડાને સામાન્ય હોલ કરી એમાં ઘરનો એંઠવાડ નાખો, છાશ નાખો કે ગૌમૂત્ર નાખો, એ નાખી અને એનો તમે સારી રીતે 2 વખત એને પલટી મારો. જે ખાતર તમારું 1 ટોલી આપણે 1 એકરમાં 3 ટોલીનું અત્યારે આપણે તે પ્રમાણે વાપરીએ છીએ, તો એ 3 ટોલી 1 એકરમાં નાખશો ને એટલું કામ તમારું 1 ટોલી કામ કરશે, એટલે 3 ગણું ઉત્પાદન આપશે. બરાબર છે. હું ઘન જીવામૃત બનાવું છું, મને 8 ગણું કામ આપે છે. એ પ્રેક્ટિકલ જોવું હોય તો આપ પધારી શકો છો. કારણ કે ઘન જીવામૃત બનાવવાની જે રીત છે એ રૂબરૂ ડેમો થઈ શકે છે. કદાચ સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈની પાસે મશીનરી નહીં હોય, મારી પાસે જે આપણે કમ્પોસ્ટ ટર્નર કહીએ છીએ એ મોટું મશીન મેં વસાવેલું છે, લગભગ 5.5 લાખ રૂપિયાની કિંમતનું. હવે એનાથી જે ખાતર બને છે ખરેખર સમૃદ્ધ ખાતર બને અને એ ખાતરને દિવસે દિવસે આપણે સારું બનાવી શકીશું. સરકારશ્રીનો આભાર છે કે સરકારશ્રી આ વર્ષે મને ઘન જીવામૃત અને જીવામૃત બનાવવા માટેનો સુરેન્દ્રનગર જિલ્લા માટેનો પ્રથમ જ કહી શકાય ને, પ્રથમ પ્રોજેક્ટ મને એવોર્ડ કરેલો છે. પ્રોજેક્ટ લગભગ 15 દિવસમાં ચાલુ થઈ જશે. એમાં જે હું ઘન જીવામૃત બનાવી અને આપ સૌને આપવા માગું છું એ બેસ્ટ ક્વોલિટીનું હશે. તમે ડીએપી યુરિયા જિંદગીમાં ભૂલી જશો એટલા સારા પ્રમાણમાં આવશે. બધા તત્વો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને બનાવવા જઈ રહ્યા છીએ. આવતા 15 દિવસમાં એનું બજારમાં મૂકી શકાય એવું ઉત્પાદન થશે. ઘન જીવામૃત ઉપરાંત આપણું જે પ્રવાહી જીવામૃત છે એ 10,000 લીટર મારા ફાર્મ ઉપર બનશે. મારી પાસે ગૌશાળા છે એટલે ગાયોનું ગૌમૂત્ર અવેલેબલ છે, છાણ અવેલેબલ છે, બીજા બધા તત્વો અવેલેબલ છે. અને 10,000 લીટર ગૌમૂત્ર તમે ખાલી બાઇક લઈને આવ્યા છો તો કારબા પણ ત્યાંથી અમે આપીશું અને એ કારબામાં ભરી લઈ જઈ શકશો. એ સગવડતા સરકારશ્રીની જે અત્યારે વાત કરીને એ નેમ અંતર્ગત છે, તો એ વસ્તુ આપને ત્યાંથી મળી રહેશે. જીવામૃતમાં આપણે ઘણા સંશોધન કરી રહ્યા છીએ અને એ જીવામૃત ખૂબ લાભદાયક થાય. તમારે પેસ્ટિસાઇડ મિનિમમ વાપરવું પડે અને આપ જે કંઈ શાકભાજીના પાક લેતા હોય કે રૂટીન પાક લેતા હોય એ પાકની અંદર ખૂબ જ ફાયદાકારક રીતે અને ઓછા ખર્ચે આપ કામ લઈ શકશો. એવી એક સરકારશ્રીની નેમ છે અને મને ગૌ માતાના આશીર્વાદ છે કે એ કામ હું આગળ કામ કરી શકીશ અને આપ સૌનો સહકાર મળી રહેશે એવું જરૂરી છે. હવે ધરતી માતામાં આપણે જે ઝેર વાવેલું છે આજ સુધીનું એક ટૂંકો ડેમો કહું છું, કારણ કે સમય કદાચ મર્યાદિત હોઈ શકે. ગૌમૂત્રના આપણા ખેતરમાં કેટલા ફાયદા છે એ માટેનો એક ડેમો છે. આ પીવાનું પાણી છે. ઓકે, આ અત્યારે આરપાર દેખાય એવું ટ્રાન્સપરન્ટ છે. હવે એમાં આપણે જે પેસ્ટિસાઇડ અને યુરિયા ડીએપી નાખી અને જમીનને જે હજડ એટલે વજળ કહીએ છીએ ને આપણે, વજળ શબ્દ એકદમ કઠણ કરી નાખી છે કે જેમાં પોષણ તત્વો નથી રહ્યા. જમીનમાં જે બેક્ટેરિયા રહેલા છે તે બેક્ટેરિયાને પણ આપણે લાઇટમાં જોઈએ એ બેક્ટેરિયાને આપણે મારી નાખેલા છે અંદરથી. એમ એમાં સફેદ ચોખા છે કે આના ઉપર શું અસર થાય છે. આપણે જમીનની અંદર બિયારણ વાવીએ કે જે કંઈ મૂકીએ એમાં શું અસર થાય છે એ આ સફેદ ચોખા ઉપર આપણા 1 જ મિનિટની અંદર એની અંદર કેટલું નુકસાન કરે છે એ થઈ શકશે. તો જે પ્રયોગને અમુક સેકન્ડ જ થયા છે ત્યાં ચોખા કાળા થઈ ગયા. સફેદ ચોખા હતા એ, બરાબર છે. આ સફેદ ચોખા કાળા થઈ ગયા એટલે એનો અર્થ એવો થયો કે તમે અંદર બિયારણ નાખ્યું છે, એ બિયારણને આ એક કાળું પડ લાગી ગયું ઝેરનું, એટલે બિયારણ બળ કરી શકતું નથી.
એકદમ તળપદા શબ્દોમાં કહું તો બિયારણ બળ ન કરી શકે તો ઉગતા પહેલાં એ મુરઝાવાનું ચાલુ થઈ જાય. કારણ કે આપણી જમીન તંદુરસ્ત નથી. તો જમીનને તંદુરસ્ત કરવા માટે થઈને કદાચ પૃથ્વી ઉપરનું મફતનું કહી શકાય ને, પૃથ્વી ઉપરનું સૌથી મફતનું કહી શકાય તેવું આ ગૌમૂત્ર છે. તો હમણાં જે આખો લાલ કલર હતો એ આખો વ્હાઈટ થઈ ગયો છે, બરાબર છે. આ કોઈ જાદુ નથી, પણ આપણે જમીનમાં ગૌમૂત્રનો જે ઉપયોગ કરીએ અને એનું જે કામ થાય છે એ બતાવે છે. અને એ જ રીતે જે ચોખા કાળા થઈ ગયા હતા એ ચોખા સફેદ થવાના શરૂ થઈ ગયા છે. આપણે કદાચ હજુ 1 મિનિટ જેટલો સમય નથી લીધો. એટલે આના લીધે શું થયું કે જમીનની અંદર જે ચીકાશ સાથેનું જે ઝેર પડ્યા છે, ખરાબ તત્વો પડ્યા છે, એ જમીનમાંથી છૂટા થઈ જશે. કાં તડકામાં તપીને ઉડીને હવામાં જતા રહેશે. ટૂંકમાં જમીન મજબૂત થવાની એટલે ફળદ્રુપ થવાની ચાલુ થઈ શકે. આના પછી તમે જે કંઈ ખાતર નાખશો ને એનો ઉપયોગ થશે. ખાતર એટલે પ્રાકૃતિક એટલે રાસાયણિક ખાતર નહીં, એના સિવાયના જે દેશી ખાતરનો ઉપયોગ કરશો એ સીધું કામ કરશે. આ જ વસ્તુ છે છોડના છંટકાવમાં કામ થાય છે. મારી પાસે 3 એકરનું ફાર્મ છે. 3 એકરના ફાર્મમાં 10 વર્ષમાં 3700 રૂપિયાનો ખર્ચો કર્યો છે. 3700 રૂપિયાનો ભૂલથી દવા પાછળ ખર્ચો કર્યો છે. તો ત્યાં એ સિવાય એક પંપની અંદર 1/2 લીટર ગૌમૂત્ર અને 1/2 લીટર ખાટી છાશ એ પંપ છાંટો એટલે રોગ એમાં ગમે તે આવેલો હોય ને એને મટાડે છે. એટલું આ ઉત્તમ તત્વ છે ને આપણા ઘર આંગણે મફતમાં મળતું છે. આપણા ઘેર ઢોર ન હોય તો પાડોશીના ઢોરે લઈ જઈ અને 5 લીટરનું એક ડબલું ભરી લો એટલે 10 પંપનો છંટકાવ થઈ જાય, બરાબર છે. છાશ આપણા ગામડામાં ગાયની છાશ મળે છે. આજે ગૌમૂત્ર અને છાશ કહું છું ને માત્ર દેશી ખૂંદવાળી ગાયની. આપણે ગીરનો હોય તો વાંધો નહીં, ગાયનો કલર ગમે તે હોય, પણ માથે ખૂંદ હોય એના આ પરિણામ મળે છે. આ જ કામ મનુષ્યના શરીરમાં કરે છે. આપણા શરીરની હોજરીમાં જે ઝેર પડ્યા હોય એ ઝેરને છૂટું કરવાનું કામ ગૌમૂત્ર કરે છે. આ મારું પોતાનું ઉત્પાદન છે. આ હું ગૌમૂત્ર અર્ક મારા ગૌશાળામાં બનાવું છું. આ મનુષ્ય તે કોઈ પણ પ્રકારનો શરીરમાં રોગ થયો હોય, કોઈને અપચો હોય, પાચન શક્તિ વીક હોય, ઇવન કેન્સર સુધીના રોગ હોય તો આ મટાડે છે અને ખૂબ મોટા પાયામાં વપરાય છે. એ આ જ કામ કરે છે. શરીરમાં જે કચરો પડ્યો છે એ કચરાને છૂટો પાડી એનો જે રસ્તો છે પ્રવાહી માર્ગે નીકળે કે સોલિડ માર્ગે નીકળે, શરીર બહાર નીકળી જાય એટલે તમારું શરીર સ્વસ્થ થાય. એટલે નાના મોટા તમામ રોગમાં ગૌમૂત્ર કામ કરે છે. હવે વિચાર કરો, ખેતીમાં તો કામ કરે છે, પણ મનુષ્યની આ એક જ દવા છે કે કોઈ પણ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. આનો ઉપયોગ કરશો તો શરદી સળેખમય નહીં થાય અને તમામ રોગમાં ફાયદાકારક થશે. આજના પ્રસંગે હું આટલું કહીને વિરમું છું. જે કોઈ મિત્રને આ વિષયમાં જાણવાની રસ હોય તો મારી ગૌશાળાએ ગમે ત્યારે પધારી શકે છે. જેટકો સબ સ્ટેશનની પાછળ ખ્યાતિ ગીર ગૌશાળા નામ છે. મારું નામ ખોડાભાઈ સભાણી, બરાબર છે. જેને કોઈને આવવું હોય છે ફોન કરીને પધારજો. આ વિષયની અંદર આપણે શાંતિથી વધારે વાત કરી શકીશું. અસ્તુ સૌને વંદે ગૌ માતરમ.